સુરતમાં કાર ચાલકો બન્યા બેફામ। સુરત શહેરમાં બેફામ બન્યા કાર ચાલકો। સુરતમાં એક તરફ હેલ્મેટને લઈ તંત્ર દ્વારા કડકાઈ અપનાવવામાં આવે છે, બીજી તરફ અકસ્માતમાં પણ વધારો થઈ રહ્યો છે। બેફામ બની કાર ચલાવતા ચાલકો દ્વારા થયેલા અકસ્માતમાં વધુ એક વધારો થયો છે। બેફામ બની કાર ચલાવતા ચાલકો દ્વારા થયેલા અકસ્માતમાં વધુ એક વધારો થાય છે અને લાલ દરવાજા વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। ફૂલ સ્પીડે કાર ચલાવતા એક આગળ બાઇક પર જઈ રહેલા પરિવારને ઉડાવ્યો હતો, ત્યારબાદ કાર ચાલક નાસી ગયો હતો। આ અકસ્માતમાં ગર્ભવતી પત્ની અને પતિ ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે તેમની સાથે રહેલ 3 વર્ષની બાળકીના હોઠમાં ઈજા થતા ચાર ટાંકા લેવા પડ્યા હતા। હાલ આ તમામની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે। આ મામલે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે। સલાબતપુરા વિસ્તારમાં 26 વર્ષીય સારિક અનવર ગુલામ દસ્તગીરી તેમની પત્ની અને નાની 3 વર્ષની બાળકીને ઈજા પહોંચી હતી। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા, સુરત।